વાગરાની શાખા આલ્કેમી ફાઇન કેમ કંપનીમાં 4 કામદાર દાઝ્યા જ્યારે દહેજની એમઆરએફ કંપનીમાં આગથી દોડધામ મચી હતી. વાગરાની શાખા જેડીસીમાં આવેલી આલ્કેમી ફાઇન કેમ કંપનીમાં મધરાત્રે ઔદ્યોગિક અકસ્માત સર્જાયો હતો. કંપનીના બોઇલર વિભાગમાં રિપેરિંગ કામગીરી દરમિયાન 4 મિકેનિકલ કર્મચારીઓ પર ગરમ એસરાખ પડવાથી ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમને સારવાર અર્થે વડોદરા ખસેડવામાં આવ્યા છે. આ બનાવમાં મિકેનિકલ ટીમના નિરંજન યાદવ, દિગ્વિજયસિંહ રાણા, અમિતસિંહ અને રાહિલ મોહમ્મદ સૈયદ રિપેરિંગની કામગીરી માટે ગયા હતા. રિપેરિંગ કામગીરી દરમિયાન અચાનક બટરફ્લાય વાલ્વ છૂટું પડી જતા પાઇપોમાં સંગ્રહિત ગરમ એસ ત્યાં કામ કરી રહેલા મિકેનિકલ ટીમ ઉપર પડતા 4 કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા હતા. બીજી તરફ દહેજની એમઆરએફ કંપનીમાં પણ આગની ઘટના સામે આવી હતી. કંપનીના ગોડાઉનમાં આગ લાગી હતી, જેના ઉપર ફાયર વિભાગે કાબુ મેળવ્યો હતો. આ બનાવમાં કોઈ જાનહાનિ થઈ નથી. જોકે આગને લઈ રાત્રે ફરજ ઉપર રહેલા કર્મચારીઓમાં દોડધામ મચી ગઈ હતી.